ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચાલો આગળ વધીએ. આજે આપણે લેક્ચરમાં જોવાનું છે વાયુઓનો ગતિજ ઉર્જા આણવીય વાદ, એની અભિધારણાઓ ભણવાની છે. એક્ઝેક્ટલી આદર્શ વાયુ સમીકરણને આ જે છે એના પર ડિપેન્ડ આખું વાયુ માટે વાયુના અણુઓ જે હોય એની ગતિ ઉર્જા પર આધારિત કેટલીક બાબતો રજૂ થઈ, જેને વાયુઓનો ગતિજ ઉર્જા આણવીય વાદ કહેવાય. એની અભિધારણા આપણે આજે શીખવાની છે. નો ડાઉટ આ વખતે 30% કોર્સમાં હા કટમ સટમ થઈ ગયું છે, પણ ટેન્શન નહીં લઈને કા પઢના તો એ હમકો એટલે જે હોય આપણે યાદ તો રાખવાનું જ છે, બરાબર? એટલે ધ્યાન રાખજો, ખાસ કોન્સન્ટ્રેટ હિયર. તો ચાલુ કરીએ આપણે. પણ એ પહેલા વિડીયો લાઈક કરવાનો, શેર કરવાનો તમારા મિત્રોને, અને જો હજી તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા જ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો તો જોઈએ વાયુઓના ગતિજ ઉર્જા આણવીયવાદની અભિધારણાઓ. આને બીજા શબ્દમાં કહેવાય વાયુનો સૂક્ષ્મદર્શી નમૂનો. એટલે કે વાયુઓને અતિ સૂક્ષ્મ સ્તરે, અણુના સ્તરે જોવામાં આવે તો એની અંદર કઈ કઈ બાબતો ધ્યાનમાં લઈ શકાય, એટલા માટે આને વાયુનો સૂક્ષ્મદર્શી નમૂનો પણ કહેવાય. ચલો એની અભિધારણાઓ ગુજરાતી લખાણ જ છે, થિયરિકલ છે. આખો ટોપિક મેં લખી દીધો છે, ધ્યાન આપજો, હું સમજાવતો જાઉં છું. પહેલા મુદ્દામાં એવું કીધું છે કે વાયુઓ એક સરખા કણોની ખૂબ જ મોટી સંખ્યા ધરાવે. એટલે કોઈ પણ વાયુ હોય, હાઇડ્રોજન વાયુ હોય, ધારો કે હું રૂમ જેમાં ઊભો છું એમાં હાઇડ્રોજન ભરી દઉં તો એમાં બધા જ હાઇડ્રોજન વાયુના અણુ હોય જે ખૂબ મોટી સંખ્યામાં હોય. એટલું જ નહીં, આ કણો ખૂબ જ નાના અને એકબીજાથી અલગ હોય. અલગ હોય એટલે મીન્સ એવું નહીં કે એક હાઇડ્રોજનનો એક ઓક્સિજનનો હોય. મેં અંદર હાઇડ્રોજન ભર્યો છે તો અંદર બધા હાઇડ્રોજનના જ અણુ હશે, પણ એ એકબીજાથી ખૂબ જ, એટલે ટૂંકમાં એ કણો હશે ખૂબ નાના અને એકબીજાથી અલગ અલગ રહેલા હશે. કણોનું કદ એ કણો વચ્ચેના અવકાશની સાપેક્ષે અવગણી શકાય તેવું હોય. એટલે ધારો કે કોઈ પાત્ર હોય, એની અંદર ધારો કે ચોરસ પાત્રમાં હું વાયુ ભરવાનો, તો વાયુના કણો તમને બધાને ખબર છે. ચલો આ તો મેં દોર્યું એટલે તમને દેખાય છે, પણ તમને બધાને ખબર, તમે જે રૂમમાં બેસીને ભણી રહ્યા છો અથવા જ્યાં પણ છો તો આજુબાજુ વાયુ છે, કણો દેખાય? જો જરા, હા હાઇડ્રોજન આયુ ના દેખાયેલા, તો એક પણ કણ આપણને દેખાતા નથી. તો કહેવાનો અર્થ એવો છે કે કણો ખૂબ જ નાના હોય, કણોનું કદ ખૂબ જ ઓછું હોય, કે જેના લીધે કણો એકબીજાથી એટલા અલગ હોય કે એમની વચ્ચેની જગ્યા જે હોય એની સાપેક્ષે એમના કદ તો શું કરી શકાય? અવગણી શકાય. સાથે આવા કણોને બિંદુ બળ કીધા છે. કણોને શું કીધા છે? બિંદુ બળ, જેના લીધે જ વાયુઓની સંકોચનીયતા સમજાવી શકાય. એટલે આ આખો ટોપિક એવું સમજાવે છે કે આવા કણો જે બિંદુ બળ છે, એકદમ નાના નાના કણો છે જેને જોઈ શકાતા નથી, એને રોકેલી જગ્યાની સાપેક્ષે એમનું કદ અવગણી શકાય તેવું હશે, એટલે જ વાયુ પર પ્રેશર લગાડી અને એમને સંકોચી શકાય છે. તો આ પહેલી અભિધારણા આખી આપણને વાયુની સંકોચનીયતા સમજાવે. ક્લિયર? બીજી જોઈએ, સામાન્ય તાપમાને અને દબાણે કણો વચ્ચે આકર્ષણ બળ હોતા નથી. હા, એટલા માટે જો હું અહીંયા પાત્રમાં છિદ્ર પાડી દઈશ, જેવું છિદ્ર પાડું એટલે વાયુ સ્પષ્ટ ભમ બધી બાજુ ફેલાઈ જવાનો કે નહીં? તો કારણ શું? કે વાયુના કણો વચ્ચે સામાન્ય તાપમાને અને દબાણે આંતરાણવીય આકર્ષણ બળો એટલા બધા હોતા નથી. આથી વાયુ વિસ્તરી શકે છે અને મળતા અવકાશને રોકી લે છે. જ્યાં એને જગ્યા મળે ત્યાં જઈ શકે છે. ચલો આગળ વધીએ. ત્રીજી અભિધારણા. એટલું જ નહીં, વાયુના કણો સીધી લાઈનમાં શક્ય હોય તેટલા બધી જ દિશામાં અસ્તવ્યસ્ત ગતિ કરે. એટલે આ પાત્રની અંદર જે કણો હોય એ કણો સીધી લાઈનમાં એક આમ જતો હોય, એક આમ જતો હોય, એક આમ જતો હોય, એક આમ જતો હોય, 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 સીધા જેટલી લાઈનો બનતી હોય શક્ય સમતલ, આમ તમે સીધી લાઈનો દોરી શકો તો કેટલી બધી દોરી શકાય વિચારો. તો બધી લાઈનમાં અસ્તવ્યસ્ત ઘટકો અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. હવે અસ્તવ્યસ્ત ગતિ કરે દરમિયાન એ પાત્રની દિવાલ સાથે શું થાય? અથડાય. અને પાત્રની દિવાલ સાથે અથડાય તો એના લીધે પાત્ર પર શું ઉત્પન્ન થાય? દબાણ. આમ ગતિ દરમિયાન તે પાત્રની દિવાલ સાથે અથડાય છે અને જે વાયુના દબાણ નક્કી કરે, એટલે જેના લીધે વાયુનું દબાણ નક્કી થાય. પડે એવી રીતે ખબર બધાને. આગળ વધે. ચોથી અભિધારણા. વાયુની અથડામણ સંપૂર્ણપણે સ્થિતિસ્થાપક હોય. હવે જોડું સમજો, અણુઓની અથડામણ પહેલા કે અથડામણ પછીની
કુલ ઉર્જા જોવા જાવ તો અચળ જ હોય. એ ઘણા કે સાહેબ એવું કઈ રીતે થાય? તો આના માટે આપણે એક આખો બોલ્ટ્ઝમેન મેક્સવેલ વહેંચણી વક્ર આપણે ભણવાના છે. એમાં તમને થોડું ડિટેલમાં હું સમજાવવાનો છે, આનો પછીનો ટોપિક છે. પણ અત્યારે હું ખાલી કહી રાખું કે વાયુઓ અથડામણ દરમિયાન સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય, એટલે કે અથડામણ અનુભવ્યા પછી બે કણ હોય એકબીજાને રસ્તામાં અથડાયા પછી એ એવું ના થાય કે બેસી જાય, સંપૂર્ણ સ્થિતિસ્થાપક વળી પાછા ગતિ પકડીને પોતપોતાની રીતે અલગ અલગ માર્ગે શું કરવા માંડે? અસ્તવ્યસ્ત ગતિ. સમજાય છે કે નહીં? સ્થિતિસ્થાપક કોને કહેવાય? રબર બેન્ડ હોય, પહેલા જે આકાર હોય એ જ આકારમાંથી એને જો ખેંચવામાં આવે મૂકી દો પાછો એવો આકાર મળવી લે. તો વાયુના અણુઓની અથડામણ સ્થિતિસ્થાપક હોય, એટલે શરૂઆતમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા, અથડાયા પછી એવું ના થાય બેસી જાય, પાછા અથડાઈને અસ્તવ્યસ્ત ગતિ કરવાની ચાલુ કરી દે. તો આમ જો તમે બધા અણુઓની ગતિ ઉર્જા જુઓ અથડામણ પહેલા અને અથડામણ પછી, તો પણ બધાની ઉર્જા તો અચળ જ હોય. હા, નો ડાઉટ અથડામણ દરમિયાન વ્યક્તિગત ઉર્જા બદલાય, પરંતુ તેનો સરવાળો તો અચળ જ. એટલે કહેવાનો અર્થ એવો છે કે કોઈ કણ હોય 0 ની સ્પીડ ઉપર 1 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ગતિ કરતો હોય, કોઈ એક કણ હોય 30 ની સ્પીડે ગતિ કરતો હોય, ભમ લઈને આને અથડાય, અને જેવો અથડાય એટલે આની સ્પીડ વધીને એકની જગ્યાએ સીધી 5 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જાય. પણ પેલો અથડાયો એટલે એની 30 હતી એની જગ્યાએ 25 થઈ ગઈ. તો થયું શું? પેલાની 30 ને આની 31 હતી, પછી શું થયું? આની 6 અને આની આની 5 ની જગ્યાએ 6 કરી નાખો ને, 6 અને પેલાની 25, તો 25 ને 6 31. તો કહેવાનો અર્થ વ્યક્તિગત દરેક કણની ઉર્જાઓ બદલાતી રહેતી હોય, ઊંચી નીચી થતી રહેતી હોય. ડાન્સ નથી કરતો, ખાલી કહું છું, બદલાતી રહેતી હોય. પણ એ અથડામણ પછી કે અથડામણ પહેલા જો તમે કુલ ઉર્જાના સરવાળા કરો તો બંને સરવાળા કેવા આવે? સરખા. ખબર પડે ને, હું એકલો નથી બોલતો ને. આ બધું મેં નથી નક્કી કર્યું ભાઈ, વૈજ્ઞાનિકોએ વાયુઓનો ડિટેલમાં અભ્યાસ કર્યો હોય અને એના આધારે અભિધારણાઓ રજૂ કરી છે. કોઈ પણ 5મી અભિધારણા, કોઈ પણ સમયે વાયુમાંના જુદા જુદા કણોને જુદી જુદી ઝડપ હોય, જેના લીધે તેઓ જુદી જુદી ગતિ ઉર્જા ધરાવે. હા, સીધી વસ્તુ છે યાર. કોઈ કણ ઝડપથી ઘૂમતો હોય, કોઈ કણ ધીમે ધીમે જતો હોય, ઠંડો માંદો ઢીલો, અને અમુક કણ ધબી બોલાવતા હોય, ભમ જતા હોય. તો બધાની ગતિજ ઉર્જા, ઝડપ જુદી જુદી તો ગતિ ઉર્જા, એટલે ગતિ ઉર્જા જુદી જુદી હોય એટલે તો એમની ઝડપ જુદી જુદી હોય, નકર તો હરખી ના થઈ જાય. પણ તમે જો બધા કણોની પ્રારંભિક ઝડપ, પહેલા તો વિચારો, બધા કણોની જો પ્રારંભિક ઝડપ સરખી હોય, પરંતુ અથડામણ બાદ બધાની વ્યક્તિગત ઝડપ શું થતી હોય? બદલાઈ જતી હોય. એ તો સીધી વસ્તુ છે. હમણાં જો બોલ્યો તો ખબર છે ને કે એક કણ હતો, એની ગતિજ ઉર્જા હતી અથવા તો એની ઝડપ હતી. ચલો હવે ઝડપ વિચારો કે ઝડપ હતી 1 કિલોમીટર પ્રતિ કલાકની, એકની હતી 30. અથડામણ પછી આની થઈ ગઈ 25, આની થઈ ગઈ 6, તો ઝડપ બદલાઈ ગઈ કે નહીં? તો સાથે ગતિ ઉર્જાની પણ એને શું કર્યું હોય? આપલે. આમાંથી થોડી ગતિ ઉર્જા આને મળે, જેથી આની ગતિ ઉર્જા વધી ગઈ, જેથી એની ઝડપ વધી જવાની, અને આની ગતિ ઉર્જા થોડી ઘટવાની, પણ બેનો સરવાળો તો કેવો થવાનો? અચળ. તો વ્યક્તિગત ઝડપ બદલાય છે, પણ તેમ છતાં કોઈ એક ચોક્કસ તાપમાને જો ઝડપની વહેંચણી કરવામાં આવે તો એ અચળ જ હોય. અને આવી ઝડપની વહેંચણી, આ જે ઝડપની વહેંચણી છે એ ઝડપની વહેંચણી મેં તમને કીધું તો એમ કોણે કરી હતી? બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ નો વહેંચણી વક્ર આપણે જોવાના છીએ. પણ એ આજે નહીં, ટુ બી કન્ટિન્યુ જોવાના છે. આ તમને ખાલી કહી રાખ્યું. એટલે આ ઝડપની વહેંચણી અચળ હોય સાહેબ, આવું કઈ રીતે થાય? તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા આ ટોપિકની અંદર કરવાના છે. આખો સમજવાનો ટોપિક છે. ક્લિયર? થિયરિકલ ટોપિક છે પણ સમજવામાં ખાલી સમજાઈશ ને તો બી તમને આવડી જશે. સો ડોન્ટ બી ગભરાઈ. છઠ્ઠી, જો અણુને બદલાતી ઝડપ હોય તો બદલાતી ગતિજ ઉર્જા હોય. તો એનો અર્થ એવો થયો કે દરેક કણો, હમણાં તો કીધું, અથડામણ થાય તો બધાની ઝડપ બદલાય, તો સાથે ગતિ ઉર્જાની બી આપલે થાય એટલે ગતિ ઉર્જા બી બદલાય. તો એનો અર્થ એવો થયો કે સરેરાશ ગતિજવાદમાં, એટલે આપણને અણુઓનો ગતિજ ઉર્જાવાદ આપ્યો તો એની જગ્યાએ જો હું સરેરાશ ગતિજવાદ લઉં તો
તો એમાં એમ ધારવામાં આવ્યું છે કે વાયુના અણુઓની સરેરાશ ગતિજ ઉર્જા એ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. એટલે કે જો તાપમાનનો વધારો કરવામાં આવે તો દરેક કણોની ગતિજ ઉર્જા વધે, જેથી તેમની પાત્ર સાથે અથડામણો પણ શું થવાની? વધવાની. તો દબાણ પણ વધવાનું. આ મેં નથી ધાર્યું, સરેરાશ ગતિજવાદમાં આવું ધારવામાં આવ્યું છે. કારણ કે આપણે જે ગતિજવાદમાં ભણ્યા એમાં અંતિમ ટોપિકમાં આપણે એવું જોયું કે દરેક કણ અથડાતા હોય, દરેક કણની ઝડપ બદલાય તો ગતિજ ઉર્જા પણ બદલાય. જો બધાની ગતિ ઉર્જા બદલાતી હોય તો એ ગતિજ ઉર્જા આપણે સીધી નિરપેક્ષ તો માપી શકવાના નથી. એટલે માટે અમારે માપવું શું પડે? સરેરાશ. સરેરાશ એટલે બધાની ઉર્જાનો સરવાળો ભાગ્યા એમની સંખ્યા. તો સરેરાશ ગતિજ ઉર્જાવાદ જે છે એ એવું ધારે છે કે વાયુના અણુઓની સરેરાશ ગતિજ ઉર્જા નિરપેક્ષ તાપમાનના કેવા પ્રમાણમાં હશે? સમપ્રમાણમાં. એટલે કે જો કોઈ વાયુનું ટેમ્પરેચર વધારો તો એમાં રહેલા ઘટક કણોની ગતિજ ઉર્જા વધી જાય, એટલે કે એની અથડામણ દિવાલ સાથે વધે, જેથી ગતિજ ઉર્જા દબાણ પણ શું થાય? વધી જાય. તો વાયુના ગતિજ ઉર્જા આણ્વીય વાદની અંદર આપણને 6 અભિધારણાઓ આપેલી છે. આ 6 બાબતોનો સમાવેશ કર્યો. પણ આ 6 બાબતો એવી હતી કે જે મેં કીધું એમ કલ્પના કરતી વખતે આદર્શ વાયુને મેક્સિમમ ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. આ બધી જ બાબતો ગણાવતી વખતે વૈજ્ઞાનિકોએ આદર્શ વાયુને કેન્દ્રમાં લીધો હતો. પણ તમને ખબર આદર્શ વાયુ હોય? મેં કીધું હતું ન હોય. બધા વાયુ કયા હોય? વાસ્તવિક વાયુ હોય. તો એનો અર્થ એવો થયો કે આ બધાની અંદર ક્યાંક ગપ્પુ તો છે જ. તો આમાં રહેલી ખોટી અભિધારણાઓ કઈ કઈ? આ બધામાં બધી નથી, પણ આ બધામાં અમુક વસ્તુ ખોટી છે ને એ ખોટી છે. આ પહેલી અભિધારણા. બે અભિધારણાઓ છે. જો ને, વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ ના હોય, એટલે આપણી અભિધારણા થશે આવડી બીજી. તો પહેલી અને બીજી અભિધારણા જુઓ. પહેલી અભિધારણામાં ગપ્પુ શું લાગે છે? તો પહેલી અભિધારણા શું કહે છે કે કણોનું કદ કણોનું કદ એ કણો વચ્ચેના અવકાશની સાપેક્ષે અવગણી શકાય. હવે જો અવગણી શકાય એટલે કે વાયુના કણો હોય જ નહીં એવું કહી શકીએ આપણે? જો કણ જ ના હોય તો વાયુ હોય? ના હોયલા, મસ્તી કરી આપણી જોડે. એટલે એક અભિધારણા, વાયુએ રોકેલા કદની સરખામણીમાં અણુના કદ ન ગણ્ય હોય. આ અભિધારણા પણ ખોટી છે. અને બીજી ખોટી પડે, વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોતા નથી. કારણ કે જો આ અભિધારણા સાચી હોય, વિચારો, આપણે ઉલટું વિચારીએ કે જો વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ જ ના હોય તો એનો અર્થ શું થયો? કે કણને તમે પકડી નજીક બી લાવી દો તો એમની વચ્ચે આકર્ષણ જ નહીં, આ બેને કોઈ લેવા દેવા જ નહીં, તો ચોંટીને દેવાના ખરી? ના જ રે. જે બેને ગમે એ બીજા જ એકબીજા સાથે રહી શકે ને. જે ના જ ગમતો એ બેન જોડે બે હાલ દો મેળ પડે? નથી જ પડવાનો. તો એનો અર્થ એ બંને કણ એકબીજા સાથે રહી શકે નહીં. તો એ કણો કોઈ દિવસ જોઈન્ટ થઈ શકે નહીં. તો વાયુમાંથી પ્રવાહી બને જ નહીં. હાય આપણને તો ખબર છે ભાઈ, વરાળ હોય પાણીની, ઠંડી પાડો તો સીધું પ્રવાહી પાણી બની જાય. ઘણા બધા વાયુઓને અતિ નીચા તાપમાને ઠંડા પાડો તો એનું પ્રવાહીકરણ થઈને પ્રવાહી સ્વરૂપ મળે છે. તો પ્રવાહી ત્યારે જ મળે જો કણો એકબીજા સાથે, સમજી ગયા ને, એટલે આકર્ષણ અનુભવતા હોય. પણ આપણી અભિધારણા તો આ ખોટી પડે કે નહીં? સાથે બીજી અભિધારણા મેં કીધી તેમ કઈ, કે અણુઓનું કદ એને રોકેલી જગ્યાની સાપેક્ષે અવગણી શકાય, એટલે અણુ હોતા જ નહીં તો વાયુ હોય? ના હોય. તો બંને અભિધારણા કઈક અંશે આ અભિધારણાઓ જે કહેવામાં આવી હતી ગતિજવાદમાં, એમાં ગતિજ ઉર્જા આણ્વીયવાદમાં, એમાં ખોટી ઠરે છે. અને કારણ કે મેં કીધું તો ખરી કે આ લોકો વૈજ્ઞાનિકોએ જે આ ગતિજ ઉર્જા આણ્વીયવાદ આપ્યો હતો, એની અભિધારણાઓ લખી હતી, એમાં એ લોકો કેન્દ્ર સ્થાને કોને રાખ્યો હતો? આદર્શ વાયુને. અને આપણને બધાને ખબર છે કે આદર્શ વાયુ માટે, કોના માટે? આદર્શ વાયુ માટે આપણે લખી શકીએ પીવી બરાબર nRT. કારણ કે આદર્શ વાયુ એને જ કહેવાય જે આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે, અને કરતા હોય એમના માટે લખાયેલી અભિધારણા છે.
पर अपने पास तो ऐसा कोई वायु है ही नहीं। अपने पास तो सब वायु कौन सा है? वास्तविक वायु है। तो हमें रोजिंदा जीवन में वास्तविक वायु से लड़ना भिड़ना पड़ता है। तो वास्तविक वायु माटे मारे आदर्श वायु समीकरण लागू पाड़वू होय तो हूँ सीधे सीधू आ लागू पाड़ी सकूं नहीं, लागू पड़शे नहीं। केम? आनी अंदर कंईक सुधारो करवो पड़शे। शुं काम? अहींया लीधेलुं दबाण अने अहींया लीधेलुं कद, आ बंने वस्तु कोना माटे? आदर्श वायु माटे आ बंने वस्तु आ अभिधारणा मुजब होय छे। पण वास्तविक वायु माटे बधी अभिधारणाओमांथी बे अभिधारणा खोटी छे। तो एना लीधे આપણે આદર્શ વાયુ સમીકરણ જો વાસ્તવિક વાયુને લાગુ પાડવું હોય તો લાગુ પાડી શકાય નહીં, એટલે આની અંદર આપણે શું કરવો પડે? સુધારો। ટેન્શન ના લો, તમારે મારે નથી કરવાનો, એ સુધારો કરી દીધો તો મિસ્ટર વાન્ડરવાલ્સા। કોણે કર્યો તો? વાન્ડરવાલ્સે કર્યો તો। તો વાન્ડરવાલ્સે સમીકરણમાં સુધારો કરી નવું સમીકરણ આપ્યું જેને વાન્ડરવાલ્સ વાયુ સમીકરણ કહેવાય, અથવા તો એને આદર્શ વાયુના સમીકરણમાં સુધારો કહેવાય, જે હવે આપણે જોવાના છે। એને શું કામ સુધારો કર્યો વાન્ડરવાલ્સે? તો મેં કીધું વાયુના અણુજ ગતિવાદની અંદર જે અભિધારણાઓ પ્રસ્તુત થઈ હતી એમાંથી આ બે અભિધારણા ખોટી હતી। આ અભિધારણાઓને સાચી ગણી અને આદર્શ વાયુ સમીકરણ લાગુ પાડવામાં આવતું હતું। એટલે આદર્શ વાયુ સમીકરણની અંદર દબાણ કઈ રીતે લેવાય જો હું કહું છું, ધ્યાન રાખજો। તો આપણે એક પાત્ર લઈએ, આ પાત્રની અંદર હું ભરી દઉં છું વાયુ, વાયુના ઘટક કણો છે। આ જેટલા ટપકા દેખાય બધા વાયુના ઘટક કણો છે। ટપકા કરું છું વૈલા, જોજો તમે આ ધ્યાન રાખવાનું લે, તમને ટપકા કરતા બી આવડે યાર। ઘણી વખત શું પબ્લિકને ટપકા કરતા નહીં આવડતા, બોલો બીજું ઘણું બધું આવડે તમને, મને સારી રીતે ખબર છે। ટપકા શીખો પેલા, હા ચાલો। ખરેખર હવે તો પ્રભુને પ્રાર્થના કે ટ્યુશનો ચાલુ થાય। હા યાર, રોજ એકલા એકલા ભણીને કંટાળો આવે યાર। તમે કોક હો તો મજા આવે, કોકની ખેંચતા ફાવે, કોકને કંઈક કહેતા ફાવે। ચલો વાંધો નહીં, એને નાખો। તો ધારો કે મેં પાત્રમાં વાયુ ભરી દીધો છે, સમજો આદર્શ વાયુ છે। શું ભર્યો મેં? આદર્શ વાયુ। સમજવા શું જાય આપણા બાપાનું? આદર્શ વાયુ છે। હવે આદર્શ વાયુ છે તો આના માટે બધી અભિધારણાઓ લાગુ પડે છે। એટલે પહેલી અભિધારણા, વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોતા નથી। ઓકે, આ કણો વચ્ચે આકર્ષણ બળ છે જ નહીં, પણ હા બધા કણો અસ્તવ્યસ્ત ગતિ તો કરે જ છે। તો હવે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો આ કણ ભમ દઈને દિવાલે અથડાવવાનું, આ કણ બી અહીંથી દોડતું દોડતું જઈને ભમ દઈને દિવાલે અથડાશે, આ કણ બી દિવાલે અથડાશે, અને દિવાલ પર જ્યારે અથડાય છે ત્યારે અથડામણ દરમિયાન અહીંયા ઉત્પન્ન થતું દબાણ, ઉત્પન્ન થતું દબાણ જે છે એને P કહેવાય, અને આપણે આ સમીકરણમાં મૂકીએ છીએ। હું ભર્યું મેં? આદર્શ વાયુ। આદર્શ વાયુના ઘટક કણ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ હોતું નથી, એવું હું નથી કહેતો, અભિધારણા કહે છે। તો નથી હોતું, એટલે આ પૂર જોશમાં અહીંયા આ કણ જ્યારે આ લીલા કલરનો કણ જ્યારે અહીંયા હતો એ જેટલી ઝડપથી જતો હતો એટલી જ ઝડપથી અહીંયા જવાનો અને ભમ થઈને અથડાઈ જશે, અને એના દ્વારા જે દબાણ ઉત્પન્ન થયું એ દબાણ આપણે આ સમીકરણમાં મૂકીએ છીએ। પણ હવે વિચારો, જો વાસ્તવિક વાયુ હોત તો મેં કીધું એમ વાસ્તવિક વાયુ માટે અભિધારણા ખોટી છે। તો વાસ્તવિક વાયુ માટે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોય, આદર્શ વાયુમાં આ ઘટક કણની આજુબાજુ એના બીજા કોઈ ઘટક કણો હશે તો એ બળ લગાડતા હશે નહીં। પણ જો હવે આને જ તમે આદર્શને બદલે વાસ્તવિક ગણી લો તો વાસ્તવિક વાયુમાં કેવું થઈ જશે? આવું કંઈક થઈ જશે। હવે ધારો કે આમાં ભરેલો વાયુ વાસ્તવિક છે, એટલે બ્લુ રંગનું કણ વાસ્તવિક છે। જ્યારે આ વાયુનું કણ વાયુના જથ્થામાં મધ્યમાં હશે ત્યારે એની આજુબાજુ રહેલા બધા કણો એની ઉપર આકર્ષણ બળ લગાડતા હોય। ઓકે, બધી બાજુથી સરખું આકર્ષણ બળ લાગે, કારણ કે વાસ્તવિક વાયુ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ પ્રવર્તે। આ અભિધારણા ખોટી છે, એટલા માટે આપણે એવું કીધું કે વાસ્તવિકમાં આંતરાણવીય આકર્ષણ બળ પ્રવર્તે।
તો મધ્યમાં રહેલો કણ હોય, મધ્યમાં રહેલા કણ પર બળો સમતુલિત હોય. સમતુલિત હોય મીન્સ બધી બાજુથી સરખું લાગે. આ બાજુથી જેટલું ખેંચાય એટલું આ બાજુથી ખેંચાય, એટલું આ બાજુથી ખેંચાય, એટલું નીચેથી ખેંચાય. તો બધી બાજુથી સરખું ખેંચાય તો એ કોઈ બાજુ જવાનો નથી. પણ હા, તેમ છતાં બધા કણો ગતિ કરતા એટલે આખું ઝુમખું ગતિ કરતું કરતું જતું હોય. હવે વિચારજો, ઝુમખું જ્યારે ગતિ કરતું કરતું જતું હોય તો આ કણ આપણો જ્યારે અહીંયા સપાટીને અડકવા આવવાનો છે, નજીક પહોંચી ગયો છે, એકદમ આમ ફીચ આવી ગયો છે સપાટીની, તો ત્યારે થવાનું શું? ત્યારે ઉપર હશે, અહીંયા નીચે હશે, આની ડાબી બાજુ કણ હશે પણ જમણી બાજુ તો સપાટી છે, એટલે જમણી બાજુ કોઈ કણ નથી. તો વાસ્તવિક વાયુના કણો જ્યારે સપાટીને અથડાવા આવે ત્યારે ઉપર નીચેથી બળ સમતુલિત બને, પણ એને સપાટીમાંથી અથડાવવા માટે આ અંદરનું કણ હોય એ તો અંદરની તરફ ખેંચવાનું કે નહીં, એને સંતુલિત કરવા આગળ કોઈક જોઈએ જે નથી. તો એનો અર્થ આવા કણ, વાસ્તવિક વાયુના કણો જ્યારે સપાટીને અથડાવવા માટે પહોંચે છે, જ્યારે સપાટીને અથડાવવા માટે પહોંચે છે ત્યારે એમને અંદરની તરફ ખેંચતું શું લાગે છે? આકર્ષણ બળ. જેના લીધે થાય કેવું કે જો આદર્શ વાયુનો કણ હોત તો આ પેન આદર્શ વાયુનો કણ છે, સીધો ગયો, ભમ દઈને અથડાયો. ક્લિયર? આદર્શ વાયુનો કણ, અરે સોરી, વાસ્તવિક વાયુનો કણ ગયો, અથડાવા આવે એટલે સમજ્યા સુધી? આદર્શ વાયુ, વાસ્તવિક વાયુ, બંનેની સ્પીડ હરખી જ છે. જોજો, આદર્શ વાયુ, વાસ્તવિક વાયુ, શું થયું? આદર્શ વાયુના કણને આકર્ષણ બળ નહોતું એટલે એને કોઈ ખેંચતું નહોતું, જેટલી સ્પીડમાં જતો એટલી સ્પીડમાં ભમ દઈને અથડાય. પણ વાસ્તવિક વાયુના કણો એ જ્યારે અથડાવા આવે ત્યારે એને અંદર તરફ ખેંચતું બળ લાગે એટલે એમની ગતિ અવરોધાય, એટલે જેટલી સ્પીડથી જતા એના કરતા થોડા ધીમે થશે અને અથડાશે. સમજાય? તો એના લીધે હું અહીંયા અથડાય તો છે, હવે અથડાયું એટલે મેં દબાણ નોંધ્યું એટલે એને હું અવલોકિત દબાણ કહું છું. અવલોકિત દબાણ મેં નોંધ્યું, અવલોકન કર્યું, એ દબાણ P છે. પણ માપેલું અવલોકિત દબાણ એ આદર્શ વાયુમાં જેમ ઉત્પન્ન થતું હતું એ દબાણ કરતા ઓછું મળશે ને. કેમ? આદર્શ વાયુનો પણ ભમ દઈને અથડાઈ જતો હતો, વાસ્તવિક વાયુનો પણ એટલો ઝડપથી નતો અથડાતો. સો અહીંયા દબાણ ઉત્પન્ન કરશે પણ એ આદર્શ વાયુ જેટલું ઉત્પન્ન કરશે નહીં. તો અવલોકિત દબાણ આદર્શ દબાણ કરતા, એટલે હું આ દબાણને ઉત્પન્ન થતું જે દબાણ હતું ને આદર્શ વાયુથી, એને આદર્શ દબાણ કહી દઉં છું. કયું દબાણ કહી દઉં છું? આદર્શ દબાણ. તો એ આદર્શ દબાણ P કરતા અવલોકિત દબાણ જે હશે કેવું હશે? ઓછું. આથી વાન ડર વાલ્સે એવું કીધું કે આ અવલોકિત દબાણને જો મારે સમીકરણમાં મૂકવું હોય તો એની અંદર મારે કંઈક ઉમેરવું પડે. એટલે જો અવલોકિત દબાણ હોય, સાંભળજો, અવલોકિત દબાણ ને આદર્શ દબાણ જેટલું કરવું હોય, કોના જેટલું કરવું હોય? મારે આદર્શ દબાણ જેટલું કરવું હોય તો એની અંદર કંઈક ઉમેરવું પડે, કંઈક ઉમેરવું પડે. અને એ ઉમેરો વાન ડર વાલ્સે કરી દીધો હતો. એટલે એને કીધું હતું કે આદર્શ દબાણ P ફોર આદર્શ, આદર્શ દબાણ જો વાસ્તવિક દબાણ, વાસ્તવિક વાયુ દ્વારા ઉત્પન્ન થતું દબાણ અવલોકિત દબાણ અથવા વાસ્તવિક દબાણને આદર્શ દબાણ જેટલું કરવું હોય તો એની અંદર ઉમેરવું પડે an²/v², જ્યાં a = અચળાંક છે. આવું પદ ઉમેરવાનું, આ મેં નથી કીધું ભાઈ, સ્વીકારવાનું છે આપણે. an²/v² જેટલો આની અંદર આ તમે અવલોકિત દબાણ હોય એની અંદર આટલું પદ ઉમેરી દો તો હવે બેનો સરવાળો કોના જેટલો થઈ જાય? આદર્શ જેટલો. જ્યાં v કદ છે ને n મોલ પ્રમાણ છે, સંખ્યા છે કણોની. પડી? બોલો, પહેલી અભિધારણા હચવાઈ. હવે હચવાની છે બીજી. બીજી અભિધારણામાં આપણને આદર્શ વાયુ માટે પહેલા લઈએ. તો આદર્શ વાયુ માટે વાયુએ રોકેલા કદની સરખામણીમાં અણુનું કદ ન ગણ્ય હોય. એટલે સમજો કે આખા પાત્રમાં આખું પાત્ર 2/2 નું છે, એટલે બીજું સોરી
2/2 હોય અને સમઘન હોય, સમજો ને, તો 2/2/2 એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બધું બ તો 8 થવાનું, 8 મીટર ક્યુબ. 2 મીટર 2 મીટર લંબાઈ ઊંચાઈ અને પહોળાઈ બી સમજી લેજો, બરાબર. ચલો તમારે જેવું કોણ થાય પાત્ર દોર દો. આખું પાત્ર છે, 3D ઇફેક્ટ નથી પણ તમને લાગશે થોડું ઘણું. તો આખું પાત્ર છે 2/2 નું છે, આ પણ 2 છે, 2/2/2. તો કદ કેટલું થયું 8 મીટર ક્યુબ. જો આમાં મેં આદર્શ વાયુ ભર્યો હોત ને તો આદર્શ વાયુ પાત્રમાં તો બધી બાજુ ફેલાઈ જવાનું. તો આદર્શ વાયુનું કદ તમે સીધું કેટલું લઈ શકત 8 મીટર ક્યુબ. કેમ? કારણ કે આદર્શ વાયુના કણો આની અંદર નાખ્યા બાદ કણો દ્વારા રોકાયેલું કદ એ જ આદર્શ વાયુનું કદ થઈ જાય. એમાં કણોનું કદ ન ગણીય હોય એને અવગણી શકાય આખા કદની સાપેક્ષે. એટલે આપણે આદર્શ વાયુનું કદ v લઈએ છે, એટલે આદર્શ કદ v જે આપણે આદર્શ વાયુ માટે લેતા હોય. પણ વિચારો વાસ્તવિક વાયુ ભર્યો છે મેં. જો આની અંદર વાસ્તવિક વાયુ ભરવું તો વાસ્તવિક વાયુ ભરવામાં આવે ત્યારે આ જે કણોનું કદ છે વાસ્તવિક વાયુ માટે અણુનું કદ અવગણી શકાય નહીં. તો એનો અર્થ એવો થયો કે મેં અંદર વાસ્તવિક વાયુ ભર્યો, વાસ્તવિક વાયુએ રોકેલી જગ્યા 8 મીટર ક્યુબ, પણ એના કણો આદર્શ વાયુની જેમ અવગણી શકાતા નથી. તો એનો અર્થ એવો થયો કે અણુઓ આટલું કદ રોકે છે પણ એ કદની અંદર અણુઓ બી છે ને, તો અણુનું જેટલું કદ થાય બધાના કદનો સરવાળો. ધારો કે એમ કહું એક અણુનું કદ 10⁻³ મીટર ક્યુબ છે, સમજો. એક અણુનું કદ, અથવા 3 નહીં, ઉભા 6 રાખો. એક અણુનું કદ 10⁻6 મીટર ક્યુબ છે, તો અંદર જેટલા બી કણો હોય એ બધાના કદોનો સરવાળો કરી એટલું કદ આખા પાત્રના કદમાંથી મારે બાદ કરવું પડે તો એ વાસ્તવિક કદ આદર્શ કદ જેટલું થાય. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે વાસ્તવિક વાયુ હોય, સમજો હવે આ સમજવા જેવો મુદ્દો છે. આદર્શ કદમાં v તમે સીધું પાત્રનું કદ લઈ લેતા હતા. હવે મેં અંદર ભર્યો વાસ્તવિક વાયુ, તો વાસ્તવિક વાયુનું કદ v તમે નોંધી લીધું. હવે વાસ્તવિક વાયુનું કદ v નોંધ્યું એ તમે પાત્રના કદ જેટલું જ નોંધ્યું, પણ વાસ્તવિક વાયુનું કદ v જે નોંધો છો, v વાસ્તવિક, એમાં અણુઓનું કદ બી ભેગું છે ને, તો એને તમે આદર્શ કદ કહી શકો નહીં. કારણ કે આદર્શ કદ એટલે શું? એમાં અણુનું કદ ના હોય. આમાં અણુ હતા જ નહીં. મેં ભર્યો તો આદર્શ વાયુ, પણ આદર્શ વાયુ ભરો તો એના કણો છે જ નહીં, એવું સમજી લો, અવગણ્ય હોય. તો એનો અર્થ પાત્રની બધી જ જગ્યા કોણે રોકી હતી? આદર્શ વાયુ. એટલે એને સીધું હું આદર્શ વાયુનું કદ કહી દેતો હતો. પણ હું આ પાત્રમાં વાસ્તવિક વાયુ ભરું તો બધું કદ વાસ્તવિક વાયુએ રોકી તો લીધું, પણ એમાં અણુનું કદ ભેગું હોય, તો એ કદમાંથી જો હું અણુનું કદ બાદ કરું તો એને આદર્શ કદ કહેવાય. તો આમાંથી મારે કંઈક બાદ કરવું પડે, અને મેં નહીં, આપણા ભાઈએ કરી દીધું હતું. એટલે જો v આદર્શ લેવું હોય તો તમારે વાસ્તવિક વાયુનું જે કદ મળ્યું હોય એમાંથી તમારે બાદ કરવું પડે NB. શું બાદ કરવું પડે? NB, જ્યાં B અચળાંક છે અને n એટલે મૂળ સંખ્યા છે, વાયુના મૂળ દ્વારા રોકાયેલું ટોટલ કદ છે. એટલે વાસ્તવિક કદમાંથી તમારે NB બાદ કરવું પડે. NB એ કંઈક બાદ કરવું, એટલે આટલું મૂલ્ય બાદ કરવાનું. મેં નથી કીધું ભાઈ, વાંડરવાલ્સે કીધું છે. વાસ્તવિક વાયુમાંથી NB બાદ કરી દો તો હવે જે કદ મળવાનું એને તમે આદર્શ લખી શકો. પડી છે ખબર? ડન છે. તો આ બંને સુધારા કયા સુધારા? તો હવે જો હું આદર્શ વાયુ સમીકરણમાં આદર્શ કદની જગ્યાએ હું આ મૂકી દઉં અને આદર્શ દબાણની જગ્યાએ અને આદર્શ કદની જગ્યાએ મૂકી દઉં તો મળતા સમીકરણને આદર્શ વાયુ સમીકરણમાં થયેલો સુધારો અથવા તો વાન ડર વાલ્સ વાયુ સમીકરણ કહેવાય.
જેને હું અહીંયા લખું છું આટલામાં થોડું શોર્ટ આઉટ લખીશ જગ્યાના અભાવના લીધે. હા બસ અહીંયા જ લખવું પડશે મારે. તો મારે હવે આ પીવી બરાબર એનઆરથી આદર્શ વાયુ માટે લખતો હતો, એમ વાસ્તવિક વાયુને જો આ સમીકરણ લાગુ પાડું તો સમીકરણ આવું લખવું પડે મારે, પી વાસ્તવિક પ્લસ એ એન સ્ક્વેર બાય વી સ્ક્વેર ઇન્ટુ વી વાસ્તવિક, વાસ્તવિક વાયુના કદ માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી, એનઆરટી. ક્લિયર? તો આ થઈ ગયું વાન ડર વાલ્સ વાયુ સમીકરણ. વાન ડર વાલ્સ વાયુ સમીકરણ થોડું ઉર્દુમાં લખ્યું, સમજી જજો. ક્લિયર? આખી થિયરી તમને પેમ્ફલેટ્સમાં અને ચોપડીની અંદર મળી જશે, તો એની અંદર તમે જોઈ શકો છો. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ, બાકી આપણે જોઈશું ટુ બી કન્ટિન્યુ. નેક્સ્ટ ટાઈમ જોઈશું આપણે બોલ્ટ્ઝમેન મેક્સવેલનો વહેંચણી વક્ર. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ, મળીએ બ્રેક કે બાદ. બાય.